નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયણં નમો લોય ત્રિકાળવર્તી સૌ સાહુણં મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુનકુંદાર્યો જૈન ધર્મો સુમંગલમ સર્વમંગલ્ય માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતો શાસનમ. ભાઈ જય જીનેન્દ્ર. ગઈકાલે ભાઈ સ્વાધ્યાયમાં એક વાત આવી હતી ને કે ઊંડા ઉતરવું, તો એનો ભાવભાષણ કઈ રીતે કરવું? કારણ કે પર્યાય છે એ જ પોતે વિચાર કરે છે, તો ઊંડી ઉતરે છે ત્યારે પર્યાય પોતાનો જ વિચાર કરે છે કે હું ખરેખર શું છું, કે એ પર્યાય દ્રવ્યનો વિચાર કરે છે કે એ થોડુંક કઈ રીતે ત્યાં થોડુંક સમજવું છે કે ભાવભાષણ કેવી રીતે થાય ઊંડા ઉતરવું. એટલે ઊંડા ઉતરવાનો અર્થ એવો છે કે ત્યાં દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ જે સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાન અનુસાર જે નક્કી કરી છે પોતે, એટલે હવે અંદરમાં જાય છે ત્યારે એ દ્રવ્યનો વિચાર કરે છે કે પોતાનો વિચાર કરે છે, એવા ભેદ નથી એમ. પણ ઊંડો જવાનો અર્થ છે કે પોતાના સ્વરૂપ વિશે વિશેષ સમજવાની તીવ્ર જિજ્ઞાસા, કે મારું દ્રવ્ય તરીકેનું મારું સ્વરૂપ કેવું છે, મારા ગુણ તરીકે મારી હયાતી મારી શક્તિઓ કેવી છે, મારું વર્તમાન પરિણમનની અંદરમાં કેવું છે, એમ પોતે પોતાના સ્વરૂપ વિશે ઊંડો ઉતરે. પછી ત્યાં અંદરમાં એ દ્રવ્યનો કે આ પર્યાયનો વિચાર કરે છે કે વિચાર કરનારી પર્યાય છે, એ બધા વિકલ્પ ત્યાં નથી. કેમ કે એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે જે કાંઈ વિચાર ચાલશે, ચિંતન ચાલશે, એ તો પર્યાયમાં ચાલશે. પણ પર્યાય કહેતા શું? કે એ દ્રવ્યનું વર્તમાન પરિણમન છે. અને જે કાંઈ શાસ્ત્રમાં વાત આવે, ગુરુદેવના શ્રીમુખેથી વાત સાંભળીએ, આચાર્ય ભગવંતોના વચનોનું ગુરુદેવ જે સ્પષ્ટીકરણ, એના ઉપર પોતે ઊંડો વિચાર કરે. એના અંદરમાં ઊંડો ઉતરે એટલે કોઈ આમ, એ તો એક શબ્દ છે કે ભાઈ ઊંડો ઉતરે, એટલે એમ ઉપર છલ્લો વિચાર નહીં એમ. તો આપણે કોઈ પણ વસ્તુને સમજાવી હોય તો એમ કે ને ભાઈ ઉપલક વિચાર કરશો તો નહીં સમજાય, થોડોક ઊંડાણથી વિચાર કરો, શાંતિથી વિચાર કરો, તો આ ભાવનું ભાષણ થશે. તો ત્યાં એ આવા ભેદ નથી પાડતો ને કે મારે દ્રવ્યનો વિચાર કરવાનો કે પર્યાયનો કરવાનો કે શું કરવાનો એમ. આખી મારી સત્તા જે છે કઈ રીતની છે, આચાર્ય ભગવંતોએ કઈ રીતે બતાવી છે, સાધક દશાની સ્થિતિ કેવી હોય, પૂર્ણ વિતરાગ થાય ત્યારે સ્થિતિ કેવી હોય, અને સાધક થવા ઉભા થયેલા જીવોની સ્થિતિ કેવી હોય. એમાં વિચાર કરે કે મારું કોઈ ખેંચાણ એક પક્ષ તરફથી તો નથી ને, અને કોઈ બીજા પડખાની વાત આવે તો અણગમો તો નથી થતો ને. અને વિચારક હોય તો દરેક વાતનો ઊંડાણથી વિચાર કરશે, એમ સર્વાંગી વિચાર કરશે. એને ઊંડો ઉતર્યો એમ કે ભાઈ વચન તો આ લખ્યું છે તો એનો શું ભાવ થાય, એના મર્મ સુધી જાય, એના ગર્ભ સુધી જાય, તો એને ઊંડો વિચાર કર્યો એમ કહે છે. એ જીનાગમના દરેક વચનોને પોતાના જ્ઞાનની સરાહણે ચડાવે, એમાં યુક્તિનો અવલંબન લે, ક્યાંક તર્કનો ઉપયોગ કરે, ક્યાંક પરસ્પર બે ગાથાઓનો સુમેળ કરે, અને એમ પોતાના ઉપયોગને પોતાના સ્વરૂપ સંબંધી વારંવાર
સ્થૂળથી તીક્ષ્ણ કરે છે. હમ. સ્થૂળતામાં બહુ લાંબો વિચાર ચાલતો નથી. એટલે ભાઈ એમાં એક 320 ગાથાનો આપણો સ્વાધ્યાય થયો હતો ને, એટલે એમાં એ રીતે વિચાર આવે કે પર્યાય એમ વિચારે છે કે હું સકલ નિરાવરણ, એટલે એ એટલે પોતાના હા. જો પેલા બી કહ્યું તો કે જે ગાથા ચાલતી હોય, ના, હમણાં તમે કીધું કે એના રેફરન્સમાં કોઈ ગાથા આપણને હા, ખ્યાલ પણ આવી હોય, એ તો મને આવી એવું રીતે નહીં. આવ્યું એટલે નહીં, એટલે અચ્છા. એને બળ મળે એવું એમ. આમ બે હા. ભાગ પાડી નાખે એવું નહીં એમ. અચ્છા. હા. આમ ત્યાં તો બરાબર. એમ કે છે કે દ્રવ્ય પર્યાય પોતે આમ વિચાર કરે છે. હા. હે ને? કે હું દ્રવ્ય છું, હું સકલ નિરાવરણ છું, અખંડ હમ. એક પ્રત્યે. તો એ વિષય ત્યાં જુદો છે કે અચ્છા. પર્યાય એમ નથી વિચાર કરતી કે હું પર્યાય છું. હમ. હે ને? તો અહીંયા તો એક વાત છે કે એ દ્રવ્ય પર્યાયની વાત મને સમજાણી છે. હવે વાત મારી ચાલે છે. મારી જ. ન દ્રવ્યની ચાલે છે, ન પર્યાયની ચાલે છે. વાત બસ મારી હું કહું ચાલે છે. તો મને તો મારા વિશે પૂરેપૂરી મને જાણકારી જોઈએ છે. છું. એમાં મારું વર્તમાન જ્ઞાન જેટલું અંદરમાં ઊંડું ઉતરી શકે, જેટલું હું મારા જ્ઞાનની અંદરમાં યુક્તિનું અવલંબન લઈ શકું, તર્ક કરી શકું. એટલે ખોટા તર્ક નહીં, પણ જે હમ. તર્કમાંથી અર્ક નીકળે. બરાબર. કારણ કે કોઈ પણ વસ્તુ છે ને, આમ તર્ક કર્યા વગર એ વસ્તુને સીધી બેસાડી દઈએ ને, તો એ આગળ જતા ગમે ત્યાં બીજા કોઈ પાવરફુલ જીવો મળી જાય, વિચારક વિશેષ ઊંડાણ વાળા, તો એ હમ. પોતાના અભિપ્રાયને ફેરવી નાખશે. કેમ કે પોતાએ તર્કથી, અનુમાનથી, યુક્તિથી જીનાગમ તો છે જ મુખ્યપણે. હમ. જ્ઞાનીઓના વચનનો એ રીતનો વિચાર નથી કર્યો કે આમ પોતે નિશંક થાય કે ભલે આમ છે તો પ્રભુ આમ પણ છે. અહીંયા આ વિષય છે તો ઓલે ત્યાં આ વિષય છે, પણ એ બંને વિષયના વિષય જુદા જુદા છે. અને ન્યા પણ 320 ગાથામાં છેલ્લે તો આખું આગમ અને અધ્યાત્મનું સુમેળ પૂર્વકનું સ્પષ્ટીકરણ છે ને. હમ. છેલ્લું જે ટોટલ માર્યું છે એમાં આ જ હા. વચનો લીધા છે. આગમ અધ્યાત્મ દ્વયપૂર્વક. હા. અહીંયા એ જ કે છે પ્રમાણ જ્ઞાન. એટલે હવે હું જે છું, બસ એ કેવો છે ને શું છું. હા, એની અંદરમાં પોતે ઊંડો ઉતરે, પોતે એનો ઊંડો વિચાર કરે. અને પોતાના જ્ઞાનને મૂળ તો શું છે કે આનંદિત થઈને પોતાના જ્ઞાનને મલાવવાની વાત છે. હમ. જો સમજણની અપેક્ષાએ ગુરુદેવના ઉપકારથી બધાને દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ છે, દ્રવ્ય ત્રિકાળ છે, પર્યાય સમયવર્તી ભલે છે, પણ સમય પણ દરેક સમય પરિણમનશીલ છે. પછી એમાંથી આગળ વધ્યા તો દ્રવ્ય પણ ટકતો પરમાત્મા છે, પર્યાય પણ પરિણમતો પરમાત્મા છે. તો આ બધી જે વાત અત્યાર સુધી આવી, જે ગુરુદેવના મુખેથી સાંભળી, તો હવે વાત તો બેઠી છે, પણ હવે વાતનો ઉલ્લાસ, ઉમળકો એ કેવી રીતે આવે? એના માટે આમ પોતાને આમ ઘણી બધી સમજવાની જિજ્ઞાસા હોય ને તો જ ઉલ્લાસ આવે. કારણ કે એ જિજ્ઞાસા વગર ઉલ્લાસ નથી આવતો. સમજી લીધું છે, આ ખ્યાલ આવી ગયો છે, તો એ ઉલ્લાસ નહીં આવે. અને એકની એક વાત આવતી હશે તો એ પોતે એને 10 પ્રકારે, 25 પ્રકારે, 50 પ્રકારે પોતાની રીતે પોતાના જ્ઞાનને આમ અલગ અલગ ભાવોથી ઘોડ્યા કરશે. જેમ મેથેમેટિક્સમાં सम्स હોય છે ને, તો એકવાર सम्स આપણને બતાવી દે પછી એ જ ટીચર એમ કે હવે આ જ सम्स ને તમે 10 પ્રકારે પણ એલિબ્રેટ કરીને તમે આનો જવાબ આપી શકો છો. તો હવે ઈ કોણ કરી શકે કે જેને એમાં રસ છે, ઇન્ટરેસ્ટ છે, સમજવાની જિજ્ઞાસા છે. એ આ એંગલથી પણ જોશે, ઓલા એંગલથી પણ જોશે, આ એંગલથી પણ જોશે. મૂળ સ્વરૂપના ઉલ્લાસની વાત છે. સમજણની જેટલી વાત હતી એટલી આજના દિવસે ગુરુદેવના ઉપકારથી બધાને સ્પષ્ટ છે.
કળશ ટીકામાં હમણાં 5 પ્રકાર લીધેલા ને સર્વથા. હા, સર્વથાનો ભાગ. એમાં તો વાત તો શું લીધેલી? જ્ઞાન. અને જ્ઞાન લીધું, જ્ઞાન પછી વિશે પરિણમન ને પણ શું કીધું? કર્મના બે કર્મ. ને કર્મના તો બરાબર છે, પણ પેલા બે એ રીતે એક તો પહેલેથી લો કે ભાઈ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો? ને એટલે એમાં ખાલી એક આ વાત લીધી છે ને, શુદ્ધત્વ પરિણમન સર્વથા દ્રવ્ય કા પરિણમન રૂપ. પરિણમન રૂપ है. તો શુદ્ધત્વ પરિણમન પર્યાય કા પરિણમન હે એમ ના કીધું ને? હા, દ્રવ્ય એટલે દ્રષ્ટિમાં દ્રવ્ય જ આખો વખત રમે. એટલે આજે આવા વચનો છે ને એના ઉપર આપણું લક્ષ જાય કે આ શું કીધું, પરિણમન ની વાત કરી તો પર્યાય શબ્દ ન વાપરીને સર્વથા દ્રવ્ય કા પરિણમન રૂપ હે. તો દરેક વાત ઉપર થોડો ઊંડાણથી વિચાર કરે, કારણ કે આ દ્રવ્ય પર્યાયના વિકલ્પ બી તો અલ્ટિમેટલી સ્વરૂપમાં જવા માટે બાધક છે. અને સમજીને એને ભૂલી જવાનું છે કે હવે મને ખ્યાલ આવી ગયો કે ટકવાને દ્રવ્ય કે છે, પરિણમવાને પર્યાય કે છે, પણ એ ટકવું ને પરિણમવું તો મારો સ્વભાવ છે ને. એમ સ્વભાવ ઉપરનું પ્રેશર, સ્વભાવ ઉપરનું જોર, એની ગરિમા, એની મહિમા. બીજો એક પ્રશ્ન પૂછું? બીજો એક પૂછું પ્રશ્ન? હા. તમે વચ્ચે સમજાવ્યું હતું ને કે પર્યાય નો આશ્રય કરે તો રાગ થાય. એમાં પર્યાય નો આશ્રય સમજાવ્યું હતું એ બરાબર ખ્યાલ આવ્યો કે આગલી પર્યાય સાથે કમ્પેર કરે છે, એ કરે છે, એટલે એને કહેવાય પર્યાય નો આશ્રય. તો દ્રવ્ય નો આશ્રય એટલે શું કરે? એટલે એવું છે કે દ્રવ્ય બેયને કહેવાય. પોતાની ત્રિકાળ સત્તાને પણ દ્રવ્ય કહેવાય, અને પર્યાયનું જે પરિણમન થાય છે તો એ પરિણમનને જ્યારે સ્વતંત્ર જોઈએ ને તો એને પણ દ્રવ્ય કહેવાય. હા, પર્યાયને સ્વતંત્ર જોવે તો એ પણ એક દ્રવ્ય નામ વસ્તુ છે એમ. હા. અને પોતાની ત્રિકાળ સત્તાને જોવો તો એ પણ દ્રવ્ય છે, વસ્તુ છે. બંને વચ્ચે આંતરાથી જયારે વાત ચાલે તો એક ત્રિકાળ વર્તી છે ને એક સમય વર્તી છે. હવે એ પર્યાય દ્રવ્યનું લક્ષ કરે છે ત્યારે વિતરાગતા સુકામે થાય છે, એ પ્રશ્ન ચાલ્યો. તો કે પર્યાયનું વાસ્તવિક સ્વરૂપ જ દ્રવ્ય છે. દ્રવ્યની નથી. પરદ્રવ્યથી જયારે ભિન્નતાની વાત આવે ત્યારે એમ કહેવાય કે પર્યાય દ્રવ્યની હોય. અંદરમાં જાય ત્યારે કે છે કે એ બંને દ્રવ્ય છે, એક ત્રિકાળ દ્રવ્ય છે, એક પરિણમતું દ્રવ્ય છે. એટલે એ જે પરિણામને પોતાની વાસ્તવિક સ્વરૂપનો જે સમય ખ્યાલ આવ્યો કે આ તો જે મારામાં પરિણમન થયું, ક્રિયા થઈ ને, એને પર્યાયના નામથી કહે છે ઓરિજિનલ તો હું દ્રવ્ય છું. તો એને એમ પણ કહેવાય અભેદથી કે એને દ્રવ્યને દ્રષ્ટિમાં લીધું. કેમ કે પર્યાય પોતાને પર્યાય જોવે તો ભેદ છે. પર્યાય પોતાને દ્રવ્ય જોવે તો અભેદ છે.
ત્રિકાળી દ્રવ્યથી અભેદ નથી. અચ્છા, ત્રિકાળી દ્રવ્યથી અભેદ નથી. પોતે પોતે જ. પોતાથી અભેદ હા, અને પોતે જ પોતાથી ભેદ. છે પોતાને દ્રવ્ય પર્યાય છે. એટલે છે પોતાને પર્યાય જોઈ તો ભેદ અને દ્રવ્ય જોયું તો અભેદ. પોતાને નહીં, પર્યાય પોતાને પર્યાયે પોતાને પર્યાય જોઈ તો ભેદ. ભેદ. હા, પર્યાય પોતાને દ્રવ્ય છે એમ જોવે તો અભેદ. કેમ કે ઓરિજિનલી ઈ દ્રવ્ય જ છે. હા. દ્રવ્ય નામ વસ્તુ છે. પછી આ અંતરો કાઢી નાખવો પડે કે સમયવર્તી છે અને ઉત્પાદ વ્યય વાળી છે અને વિનાશિક છે. એ કાઢી નાખો તો જ આ વાત બેસે. પણ પાછું ઓલું લક્ષણ જો હારે હારે રાખો, ભલે નહીં પર્યાય છે પણ છે તો સમયવર્તી ને, છે તો નાશવાન ને, છે તો ઉત્પાદ વ્યય વાળી ને. કેમ કે પર્યાય જ્યારે હું દ્રવ્ય છું એમ જાણીને એમ માનીને જ્યારે પરિણમે છે ત્યારે એમાં જ્ઞાનની સાથે આનંદ આવે છે ને. હા. એ જ્ઞાન આનંદની અભેદતા થાય છે. અંદરમાં બે સ્વભાવ જે છે એ તો પરસ્પર એકબીજાથી અભિન્ન થતા જ નથી. પણ પર્યાય જે સમયે એમને પોતાને ખ્યાલ આવે છે, જેને આપણે વારંવાર એમ કહીએ કે એને સ્વજાતિ સ્મરણ થાય છે. તો એને શું સ્વજાતિ સ્મરણમાં યાદ આવ્યું? અરે હું તો દ્રવ્ય છું, દ્રવ્યની નથી. ત્યારે એમ વિચાર નથી કરતો કે હું ટકતો વાળું દ્રવ્ય છું કે પરિણમતો વાળું દ્રવ્ય છું. એવું યાદ નથી. હું દ્રવ્ય છું, હું વસ્તુ છું. અને એને જ જ્ઞાન આનંદની અભેદતા કહે છે. એને જ અભેદરૂપ પરિણમી એમ કહે છે. પૂર્વની પર્યાયમાં જ્ઞાન હતું, આનંદ નહોતો. યથાર્થ સમજણ થઈ તો જ્ઞાન આનંદ સાથે પરિણમ્યા તો એને કહેવાય અભેદ પરિણમન થયું. તો આખો સિદ્ધાંત જે છે એમને સુરક્ષિત રહી ગયો કે દ્રવ્ય પર્યાય સાથે અભેદ થતી નથી. પર્યાય પર્યાયમાં રહીને દ્રવ્યનું લક્ષ કરે છે. એમ ગુરુદેવ હજારો પ્રવચનમાં કહે છે. હવે અત્યારે વર્તમાનની સ્થિતિમાં જોવે તો પર્યાયમાં જે જ્ઞાન કરે છે એ પોતાના ત્રિકાળ દ્રવ્ય વિશેનું જ્ઞાન કરે છે ને. હવે જ્યાં સુધી ત્રિકાળ દ્રવ્ય આવું છે, ત્રિકાળ દ્રવ્ય આવું છે ત્યાં સુધી પર્યાયમાં રાગ છે. ભેદ નહીં, રાગ છે. અને જયારે સ્વયં હું દ્રવ્ય છું એમ કે છે તો વિતરાગ છે. એટલે ભાઈ તમે એમ કહો છો કે હું ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ છે, પરિપૂર્ણ છે એવું જોઉં, અને હું શુદ્ધ છું, પરિપૂર્ણ છે એવું ના જોઉં તો મને રાગ છે, એવું કીધું? કેવી રીતે? ત્રિકાળી દ્રવ્યને જોવે છે એટલે જાણે છે અત્યારે તો. બરાબર. આજે શાસ્ત્ર વાંચીને ગુરુદેવના ઉપદેશથી, જૈનેન્દ્ર ભગવાનના જ્ઞાન દ્વારા બધા એમ જાણે છે ને કે મારું દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે. હવે જ્યાં સુધી પર્યાય દ્રવ્યને આમ જાણ્યા કરશે, દ્રવ્ય શુદ્ધ છે, દ્રવ્ય શુદ્ધ છે, દ્રવ્ય ત્રિકાળ છે, દ્રવ્ય અભેદ છે, દ્રવ્ય અખંડ છે, દ્રવ્ય એક છે, ત્યાં સુધી થાય જ શું ખરેખર? પર્યાયમાં વિકલ્પ ઉત્પન્ન થયા કરે છે. હવે એને વિકલ્પ કહો કે રાગ કહો. બરાબર ભાઈ, બરાબર.
કેમ કે અંદર અંદર જ્યારે બે સત્તાની વાત આવે ને ત્યારે એમ કહે કે દ્રવ્ય માટે પર્યાય જે છે ને એ પરદ્રવ્ય છે, પરક્ષેત્ર છે, પરકાળ છે, પરભાવ છે. કળશ ટીકામાં લીધું છે. અંદરમાં ને અંદરમાં સો પરના ભાગલા પાડ્યા છે. દ્રવ્ય છે તે સ્વકાળ છે, સ્વભાવ છે, સ્વક્ષેત્ર છે. તો પર્યાય જે છે એ પરક્ષેત્ર છે, પરદ્રવ્ય છે, પરકાળ છે, પરભાવ છે. પર એટલે બીજું એમ. એમ જ્યાં સુધી પર્યાયને પણ એટલે કે પર્યાયમાં પોતાને ખ્યાલમાં જ્યાં સુધી આવું ન આવે કે અત્યારે આખા પદાર્થની વાત ચાલે છે કે પદાર્થમાં રહેલા બે સ્વભાવની વાત ચાલે છે. અને શા માટે પર્યાય દ્રવ્યનો લક્ષ કરે ત્યારે જ સમ્યક દર્શન કેમ થાય છે? તો પ્રશ્ન એવો થવો જોઈએ કે એ જે દ્રવ્યનું લક્ષ કરે છે એ કયું દ્રવ્ય? કેમ કે એક ન્યાય લક્ષમાં તો છે કે મારું ત્રિકાળ દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ છે, અખંડ છે, અભેદ છે, સકલ નિરાવરણ છે, નિત્ય છે, એક રૂપ છે. છતાં પરિણમનમાં તો કઈ થતું નથી. વિકલ્પ રહ્યા કરે છે. વિકલ્પ નામ રાગ થયા કરે છે. ભાઈ પરિણમનમાં કઈ નથી થતું તો લક્ષ્ય છે એમ એ કેવી રીતના કહેવાય પર્યાય? એટલે ભલે જ્ઞાન અપેક્ષા એ ખ્યાલમાં તો છે ને, ભલે આજે આગમ દ્વારા છે, જ્ઞાનમાં છે. જ્ઞાનમાં તો છે ને, પણ એ આગમ દ્વારા પણ નક્કી તો પોતે જ કર્યું છે ને. કોઈ આગમે નક્કી નથી કરાયું, આગમે જ્ઞાની જણાવ્યું છે. આગમે વસ્તુના સ્વરૂપને જણાવ્યું છે, પણ નક્કી તો આપણા જ્ઞાને કર્યું ને. બરાબર. કે ભાઈ જીનેન્દ્ર પરમાત્મા આમ કે છે હો, એવું નક્કી તો આપણે બધાએ પર્સનલી પોતાએ કર્યું છે ને, અને ન્યા જણાવ્યું છે. તો એ ન્યાય લક્ષમાં છે ને કે દ્રવ્ય તો ત્રિકાળ છે, શુદ્ધ છે, પરંપરિણામિક ભાવ છે. હા ભાઈ, એ તો અત્યારે નક્કી થઈ કર્યું છે તો પછી એને શું કહેવાય? અત્યારે બી એ તો આટલે તમે એટલે સમજાયું. એની જ વાત આપણે કરીએ છીએ કે એ જે અત્યારે નક્કી થયું ને, તો એ નક્કી એટલે એમ કે એવું જે અત્યારે લક્ષમાં છે કે દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે, તો પણ એવા જ્ઞાનની અંદરમાં વિકલ્પ જ છે ને. વેદન નથી આવતું આનંદ. એમ કહું છું, વિકલ્પ છે. હા, અચ્છા, વિકલ્પ છે એમ કહો કે રાગ છે એમ કહો. હવે ઈ શું કામે રાગ બોલવાની હિંમત નથી કરતો? વિકલ્પ કેમ બોલે છે? રાગ ના બોલાય. રાગ ન બોલાય તો દ્રવ્યને લક્ષમાં રાખે તો રાગ થાય કે અત્યારે રાગ જ થાય જ ને. પણ બરાબર. અચ્છા, જયારે દ્રવ્ય તરફ રાગ થાય ને, એટલે રાગ ચાલતો હોય ને, ત્યારે નિયમથી પર્યાય પ્રત્યે ઊંડે 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 દ્વેષ ચાલતો. ચાલતું એ નિયમ છે, કારણ કે રાગ એકલો ન હોય, રાગ દ્વેષ નું જોડકું હોય. એને ઓછો વધતાની માત્રા હોઈ શકે, ઓછા અધિકની. હવે એ જયારે શાંતિથી આપણે વિચાર કરીએ છીએ કે જે હું ત્રિકાળ દ્રવ્ય સત્તા એટલે મારી ને મારી, અને એવું હું જ્ઞાન કર્યા કરું છું, છતાં મારા પરિણમનમાં શાંતિ તો નથી થતી, કેમ કે મેં તો પર્યાયને પર્યાય તરીકે ઉભી રાખીને. પર્યાય આમ જાણે છે કે દ્રવ્ય શુદ્ધ છે, પર્યાય આમ જાણે છે કે દ્રવ્ય શુદ્ધ છે એમ. પણ પર્યાય પોતે સ્વરૂપથી સ્વભાવથી છે શું? પર્યાય છે ઓરિજિનલી. એ આ બહુ મસ્ત એટલું બેસી ગયું છે ને આ કન્સેપ્ટ.
બહુ આનંદ આવે એટલે હજી જાણતા બી આનંદ આવે છે કે આવું છે. હા, કેમ કે હું જો એને પર્યાય સમજુ છું અને જો એ ખરેખર પર્યાય હોય તો પ્રભુ મને સમ્યક હોય ને, હા, મને આનંદ હોય, મને નિરાકુરતા હોય, મને શાંતિ હોવી જોઈએ. એમ આત્માર્થી જીવ આવા દરેક વચનોમાં હવે ઊંડો ઉતરે છે. અત્યાર સુધી સ્થૂળ બધું સાંભળ્યું અને કદાચ બહુ લાંબો વિચાર ન ચાલ્યો હોય તો જેમ જેમ વિશેષ સ્વાધ્યાય થાય, જ્ઞાનીઓનો પરિચય થાય, ગુરુદેવનો વારંવાર અભ્યાસ કરીએ, કુનકુંદ આચાર્ય ભગવાનના, અન્ય આચાર્ય ભગવંતોના શાસ્ત્રોનો સ્વાધ્યાય કરીએ તો આપણું જ્ઞાન હળવે તીક્ષ્ણ થવા માંડે. કે સાહેબ એક બાજુ આપ એમ કહો છો કે પર્યાય દ્રવ્યનું લક્ષ કરે તો વિતરાગતા થાય અને પર્યાયનું લક્ષ કરે તો રાગ થાય. તો પ્રભુ મારો એ પ્રશ્ન છે કે દ્રવ્ય ત્રિકાળ છે, એક છે, અખંડ છે, અભેદ છે, એમ જાણું તો વિતરાગ થાય. તો હું પર્યાય ક્ષણિક છે, ઉત્પાદ વ્યયવાળી છે, વિનાશિક છે, સમયવર્તી છે એમ જાણું તો મને રાગ શું કામે થાય? કારણ કે એનું સ્વરૂપ જ એવું છે. બરાબર જેમ છે. દ્રવ્યનું સ્વરૂપ ત્રિકાળ છે, એકરૂપ છે, અભેદ છે, એમ પર્યાયનું સ્વરૂપ જ આ છે. ઉત્પાદ વ્યય છે, સમયવર્તી છે, વિનાશિક છે, નિત નવી થયા કરે છે. તો પ્રભુ એ તો એનું સ્વરૂપ જેવું છે એવું જાણું છું ને. તો જેમ છે ત્રિકાળના સ્વરૂપને જાણો તો વિતરાગ થાય, ક્ષણિકના સ્વરૂપને જાણો તો રાગ થાય. પ્રભુ આ કેમ આમ? અને ભાઈ એવું છે પર્યાય જુદી રહીને પછી દ્રવ્યનું લક્ષ કરે એ કઈક કન્સેપ્ટ બેસતો નથી. અને આ વાત તો કોઈ કહેતું જ નથી. ખરેખર દ્રવ્યનું લક્ષ કરવું એટલે કે પર્યાય પોતાને દ્રવ્ય માને, પર્યાય પોતાનું લક્ષ કરે કે હું દ્રવ્ય છું. આ બરાબર બેસી, પણ પર્યાય દ્રવ્યનું લક્ષ કરે તો સમ્યક દર્શન થાય. તો એ કઈ ગોઠવાતું નથી. એટલે એનો અર્થ આ કે પર્યાય આ જ્યારે પોતાને લક્ષમાં એમ લે છે કે હું હા, પર્યાય નથી, હું તો દ્રવ્ય છું. પણ આ ક્લેરિફિકેશન થતું હા, એ વાત પહેલી વાર સાચી છે. સાંભળ્યું તમારે મોઢે આટલા કે આટલા વખત. હે ને, તો એમ કે પર્યાયને સ્વજાતિ સ્મરણ થયું એટલે કે સમ્યક થયું. તો સમ્યક કયા બળે થયું? હવે જ્યાં સુધી પર્યાય પોતાને ક્ષણિક, વિનાશિક, ઉત્પાદ વાળી, નાશવાન જાણે છે ત્યાં સુધી તો આચાર્ય ભગવાન એમ કે તો તને રાગ થાય. ભેદ એ છે. શું કામ રાગ થાય? શું કામ રાગ થાય? અને ભેદે ક્યાં છે? પર્યાયનું સ્વરૂપ જ આવું છે. હા, એમ જોવા અમને ક્યાં જઈએ ખબર છે? તમે પ્રભુ અમને દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે, અમને તો ભાન નહોતી. પ્રભુ આપે અમને બતાવ્યું. હવે એમાં આપે જ બતાવ્યું કે અખંડ વસ્તુ તરીકે એક છે, એક વસ્તુના બે સ્વભાવ છે. તો પ્રભુ એક સ્વભાવને લક્ષમાં લો તો વિતરાગતા થાય ને બીજા સ્વભાવને લક્ષમાં લો તો રાગ થાય. પ્રભુ આનું રહસ્ય સમજાતું નથી. જ્યારે બંને સ્વભાવ જ છે, બે માંથી કોઈ વિભાવ નથી. પરિણમવું એ પણ વસ્તુનો સ્વભાવ છે અને નિત્ય ટકવું એ પણ વસ્તુનો સ્વભાવ છે. તો જો ટકવું એ વિભાવ ન હોય તો પછી પ્રભુ પરિણમવું એ વિભાવ કેવી રીતે હોય શકે? સ્વભાવ છે એનો, પરિણામ છે. સ્વભાવ છે. હવે સ્વભાવ વાળી દ્રષ્ટિ હોય તો નિયમથી વિતરાગી હોય, નિયમથી આનંદિત હોય. તો કાંઈક મારી સમજણમાં ભૂલ ચાલે છે. એમ આત્માર્થી પોતાને એ જ્ઞાનને તીક્ષ્ણ કરતા એને ચમકારો થાય કે એ કથન શૈલી ભલે આ પ્રકારની આવી, પણ એમાં રહસ્ય કઈક ઊંડું છે. જેવું સમજુ છો ને એવું નથી. આમાં મારે થોડું ઊંડું વિચાર કરવો પડશે, ઉતરવું પડશે કે બે સ્વભાવ છે. અને ન્યાયથી, લોજિકથી, યુક્તિથી વિચાર કરીએ તો સ્વભાવ છે. તો કોઈ પણને એના સ્વભાવથી જોવે તો રાગ શું કામે થાય? વિચારી પછી ધીરે ધીરે ક્લિક થયું કે અરે આ જે શબ્દ આવ્યા ને કે પર્યાય દ્રવ્યનું લક્ષ કરે છે ત્યારે સમ્યક દર્શન થાય છે. બાપરે, હું તો એમ સમજુ છું કે વર્તમાન પર્યાય ત્રિકાળ દ્રવ્યનું લક્ષ કરે છે. એમ નથી. પર્યાય પોતાને એમ સમજે હું દ્રવ્ય છું. હા, ક્લેરિફિકેશન નથી. અને એ જયારે ચમકારો થયો ને કે અરે રે અહીંયા ત્રિકાળ દ્રવ્યની વાત નથી, અહીંયા તો હું દ્રવ્ય છું. પછી હું છું, પછી બીજું ક્યાં છે કોઈને? હું જ છું ને. બસ એમ જ્યાં અંદરમાંથી ખ્યાલ આવ્યો, ક્લિક થઈ ગયું તો પરિણમી ગયો. તો પરિણમી ગયો તો અંદરમાં દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ જેમ છે એમ તો અનુભવમાં આવી ગઈ કે મારું ને મારું નિત્ય ટકવું પણ છે ને મારું ને મારું પરિણમવું પણ છે. પણ હવે ટકે છે એ દ્રવ્ય છે તો પરિણમે છે એ પર્યાય નથી, એ પરિણમતું દ્રવ્ય છે.
પછી બે ના દેખાય ને એકરૂપ સ્વભાવ જ વેદનમાં આવે ને. વેદનના કાળે એક છે, પણ એકની અંદરમાં પણ આવું બે સ્વરૂપ છે ને, પોતે કાયમ ટકે પણ છે અને પોતે હા, ટકીને પરિણમે પણ છે. તો હવે બરાબર. એમાં આંતરો શું પડ્યો કે ટકવાને દ્રવ્ય કહેતા હતા, પરિણમવાને પર્યાય કહેતા હતા. હમ, હવે એમાંથી એને દ્રષ્ટિ શું કાઢી કે ટકે છે એ દ્રવ્ય છે, તો પરિણમે છે એ પરિણમતું દ્રવ્ય છે, પણ છે દ્રવ્ય. જે અહીંયા હમણાં કીધું ને, આ આપણે કળશ ટીકાનું જે 181 નો કળશનો આધાર આપ્યો હતો ને, હા, કે હા. શુદ્ધત્વ પરિણમન સર્વથા દ્રવ્ય કા પરિણમન રૂપ है. તો દ્રવ્યનું પરિણમન છે, પર્યાયનું નહીં. એનું નામ ભલે પર્યાય કયો ક્રિયાવાચક શબ્દથી, પણ જે પરિણમ્યું છે ને એ તો દ્રવ્ય પરિણમ્યું છે. આમ તો જોવો ભાઈ તો પર્યાય તો શબ્દ છે. પર્યાયમાં પર્યાય શું છે? એટલે પરિણમન છે ને, પરિણમન છે. હા, પરિણમન બોલીએ છે ને તો બરોબર કે ભાઈ દ્રવ્ય પરિણમ્યું છે ને એ પરિણમન દ્રવ્યનું નથી, દ્રવ્યનું પણ એ દ્રવ્ય જ છે. પણ આમ પર્યાય તો સમજાવવા માટે શબ્દ એટલે જ છે. એનો નામ છે ને કે ભાઈ આને પરિણમન ને શું કેવું એમ, પર્યાય કહેવાય એમ. કે એનું નામ પર્યાય છે બસ. જેમ આજે બંગડીને શું કેવું, આજે હા. સોનાનું જે વર્તમાન ઘાટ રૂપે જે પરિણમન થયું છે એને શું કેવું? એને સોનું સોનું તો નહીં કહી શકાય ને, હા, એટલે છે નામ સોના આપ્યું નહીં, છે. નામ આપ્યું છે. બરાબર. તો એને હા. કહેવાય કે હા આ બંગડી છે, આ વીટી છે, આ ચેન છે. પણ એ પર્યાયની અનુભૂતિ જ્યારે વેદન આવે ત્યારે હું પર્યાય છું એવું યાદ હોય. નહીં ને, કારણ કે એ તો પોતે જ હું સોનું છું એ ભાવે પરિણમી છે ને. હું કઈ હા, બંગડી વીટીના ભાવે થોડી ને પરિણમે છે. એમ હું પર્યાય છું ત્યાં સુધી એમ તો ને, પછી હા, એટલે એને જ ભેદ કે છે અને એને જ રાગ કે છે. બરાબર. બહુ આમ સરસ. શબ્દ એમ આવ્યું કે પર્યાયનું લક્ષ કરો ને તો રાગ થાય, પર્યાયનું લક્ષ કરો ને તો એમ શબ્દ કથનમાં આમ આવે, સમજાવવું કેવી રીતે એમ. પણ એનું વાચ્ય સમજવા બેસે ત્યારે કે પર્યાયનું લક્ષ કરે એટલે શું એમ. અને પર્યાયનું લક્ષ કોણ કરે? પર્યાયનું લક્ષ કોણ કરે? એટલે એ પર્યાય પોતે જ કરે એમ. હા, પાછી લક્ષ ત્રીજી કરે વસ્તુ એટલે ખબર? હું પણ ના, બીજું નથી ત્યાં, પણ હું એ હું પણાનું નામ લક્ષ છે. બસ બરાબર. બહુ સરસ. એ હું પણાને ચાલો લક્ષ કે ભાઈ. છે. તો એ સમજવાનું છે કે મારે દ્રવ્ય કહેતા કયા દ્રવ્યની વાત ચાલે છે. ભાઈ મને co-host કે હોસ્ટ બનાવો ને, તમે થઈ ગયા છો, ડિસ્કનેક્ટ થઈ હતી ને એટલે હું એક હા ધીરેન હા કર્યું ને. મ્યુટ કરો. હા, થઈ ગયું. હા દેવાલ બેન હોશ બનાવી દીધા. હા, હા, થઈ ગયું ભાઈ. એટલે શબ્દોની જે મર્યાદા છે, એ શબ્દોની મર્યાદાની પાછળનો જે ભાવ છે ને, ભાવ પકડવો એ બહુ જરૂરી છે. એને કહેવાય કે એ ઊંડો ઉતરે છે. ઉપલક ખાલી વિચાર કરીને મૂકી નથી દેતા, એના ઊંડાણમાં જાય છે, એના ગર્ભમાં જાય છે કે ખરેખર આખો કન્સેપ્ટ છે કઈ રીતનું, અને શા માટે પર્યાય લક્ષ કરે તો રાગ થાય, શું કામ થાય? પરિણમન તો વસ્તુનો સ્વભાવ છે. ભાઈ પરિણમન જ્યારે ખ્યાલ આવે છે કે હું આખું ટકતું દ્રવ્ય છું, ત્યાં ને ત્યાં જ પરિણમન છે. એ ત્યાં શાંતિથી વિચારું ને તો અરે આ ક્યાં વિચાર, આ તો આ પરિણમન છે. તો આખો હું છું ને, આખો હું છું ને, એ ત્યારે એ આનંદ આવે છે.
એ વિચારનો આવે છે, શેનો આવે છે? એટલે એ તો પોતાનું જ્યારે લઢણ ચાલતું હોય ને ત્યારે એક પ્રકારની શાંતિ વેદાતી હોય, હા પણ એ પોતાને બી ખ્યાલ આવશે કે આ શાંતિ હવે નજીક છે, ઓરિજિનલી શાંતિ, અને આ બસ શાંતિની ઝલક છે. right. હે ને? અને જ્યારે ઝલક મળે ને ત્યારે જ જીવને પગમાં જોર આવે છે. હા 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 હે ને? આપણને કોઈ વસ્તુનો અંદાજ જ ના આવે ને આપણે આમ બ્લાઇન્ડલી અંધારામાં તીર છોડતા હોય અને આપણને આમ ક્યાંક આમ સ્લાઇટ બી લાઇટ નું દેખાય, આમ પ્રકાશ નું કિરણ કે હા યાર અહીંયા છે એમ, તો આપણું આમ કેવું જોશ આવી જાય ને. એમ છે એટલે એમ. એવું લાગે ને, પછી એમ લાગે યાર ગુરુદેવ આચાર્ય ભગવાન જે કે છે ને શાંતિ અહીંયા વેદાય, હા હમણાં વેદાશે હો, આ અહીંયા છે, જો મને ખ્યાલ આવવા માંડ્યો. ભલે એ ભેદરૂપ છે, વિકલ્પ રૂપ છે, ત્યારે આ બધી વાતને બહુ ગોઠવી નહીં આગળ ન કરવી એમ. બહુ કેમ સરસ કે બહુ સરસ. આગળ વધતું પોતાનું જ્ઞાન જ કડી લેશે કે આની પહેલા શું હતું અને હવે જે મને પ્રત્યક્ષ અનુભવ થયો એમાં શું આંતરો હતો, એ પોતે કડી લેશે. વાહ, પણ એમ એમ. જ્યારે આ પ્રકારનું ચાલે ને ત્યારે એને બહુ ફંફોડવું નહીં, એને બહુ આમ ખેંચીને લાંબુ ન કરવું. હજી તો આ ભેદ છે ને, હજી તો આ વિકલ્પ છે ને, હજી તો આ આમ છે ને, એ બધું જે છે એ એની જગ્યાએ છે. પણ હું તો સ્વરૂપની મસ્તીએ ચડ્યો છું ને, હા એટલે હા હું તો હા. મારા સ્વરૂપની અંદરમાં આટા ફેરા મારતો થઈ ગયો છું. એવી એને સ્વરૂપની ખુમારી, હા સ્વરૂપ હા તરફનું વલણ, સ્વરૂપનું ઢલણ, સ્વરૂપનો પ્રેમ, આમ ઉત્સાહ અંદરમાંથી આવી જાય તો એ પોતાને પછીના પરિણામમાં જે સ્થિતિ ભજાશે એ પોતાને બધી ખબર પડી જશે કે પૂર્વ શું હતું, વર્તમાનમાં શું છે. એમ જ છે. હે ને? પણ એ ઝલક જ ન મળે ઠંડકની, નિરાકુરતાની, શાંતિની, આનંદની, તો કોઈ જીવ અંદર જાય શું કામ? નથી. હજી તો આ વાત જ ના બેસે કે દ્રવ્ય, હજી તો પર્યાય આ જ વાત ચાલી રહી છે કે પર્યાય દ્રવ્યનું લક્ષ કરે ને તો સમ્યક દર્શન થાય. પર્યાયમાં સપર્યાય દ્રવ્યનું આ જ વાત ચાલી રહી છે. આ વાતની ક્લેરિફિકેશન કરવા ગઈ ને તો મને આ વાતનો ત્યાંથી ક્યાંથી જવાબ ન મળ્યો. બાકી વાત બદલાઈ ગઈ કે પર્યાય પોતાને આ પરિણમતું દ્રવ્ય જ છે ને, પોતાને પરમાત્મા માને, પણ એ વાત ફરી ગઈ ભાઈ, વાત ના આવી, આ જવાબ જ નથી આવ્યો. બરાબર છે. કેમ કે એ શું છે, જેને માત્ર શાસ્ત્ર અવધાર્યા છે ને, એટલે એ શાસ્ત્રની મર્યાદામાં રહીને જવાબ આપશે કે ભાઈ જો એ તો તમને નથી ખબર. ગુરુદેવ કેટલા પ્રવચનમાં, હજારો પ્રવચનમાં એક જ વાત કરે છે. આચાર્ય ભગવાન કહે છે દ્રષ્ટિનો વિષય પર્યાય દ્રવ્યનું લક્ષ કરે. વાત સાચી બાપુ, પણ અમારો પ્રશ્ન એ છે કે પર્યાય દ્રવ્યનું લક્ષ કરે એટલે શું કરે, એમ એક્ઝેક્ટલી શું કરે? ત્રિકાળી આટલું દ્રવ્ય આમ આમ બે જણા હામે હામે છે એમ જોવે, એનું નામ લક્ષ કર્યું કહેવાય? તમને કઈક વિશેષ ખબર હોય તો જણાવો. કારણ કે અમે મહેનત તો આખો દી આ લક્ષ કરવાની કરીએ છીએ, પણ લક્ષમાં આવતું નથી. તો ક્યાં અમે મૂંઝાણા છીએ? અમને જરાક માર્ગદર્શન આપો, જો તમે પાયમાં હોય તો. બહુ ખેંચ્યું પણ જવાબ આ જવાબ ન આવ્યો. હમ નહીં આવ્યો. કેમ કે હજી બી છે ને, જીવે અંદરમાં પણ બે ભાગલા જ રાખ્યા છે. ભલે બે સ્વભાવ છે એનો અસ્વીકાર નથી, પણ જયારે અનુભૂતિ કરવી છે ત્યારે તો દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ જે છે એનું જ્ઞાન કરી અને હવે આ બે છે એ વાર્તા બંધ કરવી પડશે. બિલકુલ. તમારે મને જ્યાંથી જોવો ત્યાંથી જોવો. તમારે મને ટકતો જોવો છે તો હા હું ટકું છું. તમારે મને પરિણમતો જોવો છે તો હું પરિણમું છું. હું ને બસ હું ને તમારે મને જ્યાંથી જોવો હોય ત્યાંથી જોવો. આમાં જો જોર લગાવે ને તો બસ આટલામાં જ કામ થઈ જાય છે. હમ આટલામાં જ. અને બધા વ્યવસ્થિત દ્રવ્ય કોને કહેવાય, ગુણ કોને કહેવાય, પર્યાય કોને કહેવાય, બધું શાંતિથી વ્યવસ્થિત અભ્યાસ કર્યો છે. એટલે એમાં કઈ ગડબડ નથી. એમ દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપમાં કઈ ગડબડ નથી. ખાલી આજે સિંક્રોનાઇઝ કરીને કઈ રીતે એને સમેટવું, બસ ઈ દ્રષ્ટિ નથી આવડતી. બાકી તો દ્રવ્ય ગુણ પર્યાયનો વિસ્તાર તો બધા કરે જ છે, પણ વિસ્તાર પછી સમેટવાની જે કળા છે ને, એ તો આ જ્ઞાનીઓ પુરુષો પાસે છે, આ ગુરુદેવ પાસે છે, આચાર્ય ભગવંતો પાસે છે. સરસ વાત છે.
સમય આવતા પોતાને એમ કહેતા આવડવી જોઈએ કે પર્યાય કોણ પર્યાય? શું પર્યાય એટલે શું એમ? શાસ્ત્ર પાઠી હંમેશા પર્યાય શબ્દની જ્યારે વાત કરશે ને એટલે સીધા રાગ દ્વેષથી ઉપાડ કરશે. રાગ દ્વેષ થાય છે એ પર્યાય. એટલે જાણવાથી નહીં ઉપાડે એમ કહો છો ભાઈ? એ જ્ઞાન એના વચનમાં આવશે જ નહીં. એટલે ભાઈ દ્રવ્યનું દ્રવ્ય ભાવે પરિણમન એને પર્યાય કહે છે. એ તો છે જ ને, શાસ્ત્રની પરિભાષા હા છે. દ્રવ્યના વર્તમાન પરિણમનને પર્યાય કહે છે. હા, એટલે એ જ આપણા ભાવમાં બેસાડવાનું પોતે. એટલે જ્યાં પર્યાય યાદ આવી ને, સપોઝ, કારણ કે એ ભૂલાશે નહીં એટલી બધી ઘૂંટી લીધી છે ને, એટલે પણ જ્યાં પર્યાય યાદ આવે ને એટલે તરત શું યાદ હશે? પર્યાય ને, હા એ તો દ્રવ્યનું વર્તમાન પરિણમન છે. દ્રવ્યનું પરિણમન, દ્રવ્યનું પરિણમન, દ્રવ્યનું એટલે દ્રવ્ય 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 અને પછી દ્રવ્ય દ્રવ્યમ. એનો મતલબ હું દ્રવ્ય એટલે હું જ ટકીને હું જ દ્રવું છું. આ મારું જ પરિણમન છે, આ મારો જ વિસ્તાર છે, આ હું જ વ્યાપેલો છું. મને છોડીને કઈ હાથમાં આવે જ નહીં. હું જ વેદનમાં આવી જાય. હું આટલું જ ઘૂંટે તો પણ શું કરે છે? પર્યાય કહો, હાલત કહો, દશા કહો, એને એટલું બધું ગોટાવી નાખ્યા છે ને પર્યાયવાચી શબ્દોને. એ પર્યાયને છોડીને કઈ દેખાયું જ નહીં. સીધું કહી દે કે પર્યાય એટલે મારું પરિણમન ને એની વાત કરો. કારણ કે પર્યાય એટલે જ્ઞાન પર્યાય છે. તમારે બહુ પર્યાયનો વિસ્તાર કરવો હોય તો આ જ્ઞાનના વર્તમાન પરિણમન ને, અને એને અભેદ કરીને કેવું હોય તો આ જ્ઞાયકનું પરિણમન છે, જે જ્ઞાતા ભાવે પરિણમે છે. એને જાણનાર ભાવે પરિણમે છે એમ કહો, સાક્ષી ભાવે પરિણમે છે એમ કહો. પછી એ બહુ શબ્દોની અંદરમાં ઉલઝાતું નથી એમ, કારણ કે ખબર પડી ગઈ ને કે આ મારી વાત ચાલે. પછી મને તમે જ્ઞાતા કહો, મને તમે જ્ઞાયક કહો, મને તમે જાણનાર કહો, પ્રભુ આપને જે કેવું એ કહો, પણ હું ને હું માંથી ખસતો જ નથી. એને કે પર્યાય કોઈ ભેદમાં ગોઠતું જ નથી. હું છું ને બસ. હું છું ને બાપુ. અને મારો એ વૈભવ છે, પરિણમન તો મારો વૈભવ છે. સર્વથા હું કુટસ્થ નથી, હું વૈભવશાળી છું. મારી પ્રસિદ્ધ અંદરમાં ભાઈ અત્યારે એવું જ ચાલે, ગડબડ ત્યાં જ થાય કે દ્રવ્ય અને પર્યાયના ઓલા પર્યાયને ઓલું કે ભૂલવાના બાને એને જ ઘૂંટ્યા કરે છે. હું દ્રવ્ય એમ ખ્યાલમાં આવવાને બદલે આ પર્યાયનું શું ત્યાં જ ગડબડમાં રહીને પર્યાયને જ ઘૂંટ્યા કરે છે, અને હું દ્રવ્ય છું ત્યાં વજન જ નથી આવતું. કારણ કે પર્યાયનું વાસ્તવિક સ્વરૂપ જ કહેવાની હિંમત જ નથી થતી. આપણે આજે કોઈની ટીકા નથી કરતા, પણ ગમે તેટલા મોટા શાસ્ત્ર સ્વાધ્યાય વાળા જીવોને જોઈએ, વાતો એની સાંભળતા હોય, પણ એ એના પર્યાય સંબંધીના વચનોમાં આમ ક્યાંય ને ક્યાંય દ્વેષ, અણગમો, તુચ્છતા, હીણપ એવું જ વચન આવે. આમ થતા શું થાય? પર્યાયને આટલી હીણપ ને એની દ્વેષ ભરી વાતો થી શું થાય? શું સ્વભાવમાં સ્વભાવમાં તો કાંઈ ન થાય, પણ આપણી સમજમાં કચાશ હોય ને તો આપણે પક્ષમાં ચડી જઈએ, પક્ષાંતિક્રાંત ન થઈ શકે.
એટલે પક્ષમાં દ્રવ્ય હા એટલે દ્રવ્ય પ્રત્યેનો રાગ થવા માંડે અને પર્યાય પ્રત્યે દ્વેષ થવા માંડે. એટલે પર્યાય આવી છે, પર્યાયને એ, છોડી દેવા જેવી છે, એ તો એક એ તો સમયની એ છે ને એક સમયવર્તી છે ને ઉત્પાદ વ્યય વાળી છે ને વિનાશિક છે ને ક્રમબદ્ધ છે ને વળતી ઉત્પન્ન થાય છે ને આદિ આદિ. શું એમ યાદ કર્યા કરે છે અને વારંવાર ત્યારે ને ત્યારે સાથે સાથે પર્યાયમાં બી દ્વેષ જે ઘૂંટ્યા કરે છે એ વસ્તુની તમે ના પાડો છો ભાઈ. હા કારણ કે વિતરાગનો માર્ગ લીધો છે. બરાબર. તો રાગ દ્વેષના પરિણામ ભલે સ્થૂળ ન હોય હા, પણ સૂક્ષ્મ હોય તો વિતરાગતા રૂપે પરિણમન ન થાય. અંદરમાં પોતાના સ્વભાવ પ્રત્યે જ દ્વેષ વર્ત્યા કરે છે. કેમ કે હવે દ્રવ્યને જોયું નથી, બરાબર, એક ન્યાય જોઈએ તો. પણ અભિપ્રાયમાં એમ છે કે આને જોવાથી જ મારું કામ થશે એટલે એના પ્રત્યે રાગ છે. હા. આના જોવાથી કઈ નહીં થાય, થશે આમાં બધું, પણ એને જોવાથી કઈ નહીં થાય એટલે એના પ્રત્યે દ્વેષ છે. પોતે તો લટકતું જ છે. હવે ખબર ન પડી આમાં કે મેં મારા ને મારા બે સ્વભાવ વચ્ચે આ રીતે હું રાગ દ્વેષ કરું છું. પરના રાગ દ્વેષ ની વાત તો બહુ દૂરની વાત છે. પરદ્રવ્યના રાગ ને વ્યક્તિઓના રાગ એ તો બહુ દૂર છે. અંદર અંદરમાં હું જયારે સ્વભાવ ની આવી અદભુત વાત આ આચાર્ય ભગવંતો કાહન ગુરુદેવ પાસેથી સાંભળીને હું રાગદ્વેષ કરું છું મારા બે સ્વભાવ વચ્ચે. મારું જ્ઞાન મધ્યસ્થ નથી થતું. એટલે તો અહીંયા ગુરુદેવ આ 12મી ગાથાના પ્રવચનમાં શું કહ્યું? પ્રમાણ જ્ઞાન. જ્યાં સુધી જ્ઞાન પ્રમાણ નથી થતો ત્યાં સુધી સમ્યક રૂપે પરિણમતું જ નથી. ભાઈ પર્યાય તમે કીધું પર્યાય વળતી ઉત્પન્ન થાય છે ને એમાંથી બી આ જ ભાવ નીકળશે ને કે પોતે પોતા તરફ વળીને કહે છે કે હું તો પરમાત્મા છું. વળતી ઉત્પન્ન થવામાં એ કોઈ બીજો ભાવ કાઢે કે પર્યાય દ્રવ્ય તરફ ઝૂકે છે. પણ આમ તો આપણા કન્સેપ્ટ ના મુજબ તો એમ થાય છે કે પર્યાય પોતામાં વળીને એમ કે છે કે હું પરમાત્મા માંથી આવી છું, પરમાત્માની છું એ નથી પણ હું તો પરમાત્મા જ છું એમ વળતી ઉત્પન્ન થાય છે, એમ ભાવ બેસે છે. એટલે વળતીના બે પ્રકાર છે કે અમુક લોકોને એવું છે કે ભાઈ કરતા બુદ્ધિ થાય છે પર્યાયને વાળવામાં. અચ્છા. એને ત્યાંથી વાળવા એમ કે તમે વાળી ન શકો, એક સમયની પર્યાયને તમે વાળી ન શકો, એ તો વળતી ઉત્પન્ન થાય. ક્યાં વળતી? શેમાં ક્યાં વળી? એમ શેમાં એટલે વળી? હા એટલે પોતામાં જ વળી એમ. પણ એ એમ કે તમે જો એને વાળવાનો પ્રયત્ન કરો ને હા તો એ કરતા બુદ્ધિ છે. પછી પૂછેલું, આપણે કોઈનું નામ નથી આપતા, પણ પૂછેલું એમ કે વળતી હોય તો અત્યાર સુધી સ્વરૂપ તરફ વળી કેમ નહીં? બરાબર છે એકદમ. અને ગુરુદેવ એમ કે છે કે તારી પર્યાયને દ્રવ્ય તરફ વાળ 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 એમ કે છે. હા જોઈ લો હજારો પ્રવચનમાં, કોઈ એક બે પ્રવચનમાં નથી, બરાબર? તો પછી ઈ વાળ કે છે. અને તમે કહો છો વળતી ઉત્પન્ન થાય છે, તો વળતી થતી હોય પ્રભુ તો અત્યાર સુધી કેમ ન થઈ? એટલે જવાબ પછી આપણે એમાં એ તો તમારી પર્યાય ઉપર દ્રષ્ટિ છે ને એટલે જવાબ તો બહુ મળી. જવાબ તો બધા પાસે રેડી જ હોય એમ. એ તો હા. પર્યાય દ્રષ્ટિ છે ને પર્યાય દ્રષ્ટિ તો તમને ખબર છે મિથ્યા દ્રષ્ટિ છે ને. વાત બરાબર છે પણ એમ છે નહીં. કારણ કે એનો વિચાર કરીએ ને તો કોઈ પણ વસ્તુ વળતી ક્યારે થાય કે એને પ્રેમથી ઉલ્લાસથી વાળવામાં આવે ત્યારે વળે છે. આજે આપણે બાળકને પણ જોઈએ ને તો આપણે હંમેશા શું કહી નાનપણથી એને તમે જેવા સંસ્કાર નાખશો ને પછી મોટા થઈને એવા વળી જશે. રાઈટ? એમ અહીંયા પૂર્વની પર્યાયોમાં
વારંવાર ઉલ્લાસથી, પ્રેમથી હું ભગવાન, હું પરમાત્મા, હું ભગવાન, હું પરમાત્મા, હું ભગવાન એમ પોતાને વાળે છે. અને એટલી બધી અંદરમાં વાળે છે એટલે ઉલ્લાસ છે, પ્રેમ છે. અને પછી વળતી ઉત્પન્ન થાય છે. તો મફતમાં વળતી ઉત્પન્ન નથી થઈ, વાળી છે. હા, બરાબર ભાઈ. બહુ સરસ. અને કેમ દરેક વખતે આપણને કર્તા બુદ્ધિ જ યાદ આવે છે? શા માટે દરેક વખતે નાની નાની વાતમાં મિથ્યા દ્રષ્ટિપણું છે એમ કહી દઈએ છીએ? ગુરુદેવે જયારે કીધું કે પર્યાયને દ્રવ્ય તરફ વાળ, એ એક જ મોટો પુરુષાર્થ છે. તેને નથી ખબર પર્યાય સમયવર્તી છે, છદ્મસને પર્યાય પકડાતી નથી, અસંખ્ય સમયના ઉપયોગ પછી તો પર્યાય ખ્યાલમાં, તો એ ગુરુદેવને નથી ખબર, આચાર્ય ભગવંતોને નથી ખબર. તો આ પુરુષાર્થ પ્રેરક આટલી બધી વાતો શું કામ કરે છે? વાળ્યા પછી વળતી ઉત્પન્ન થાય તો બરાબર છે. અરે જ્ઞાનીઓને પણ વાળ્યા પછી તો ભાઈ એને વળતી એટલે જ્યારે એને હું પરમાત્મા એવું જયારે ઘોલન કરીને અખંડ ધારા પ્રવાહે એ રૂપે પરિણમતી પછી એને ક્યાં વાળવી પડે છે? પછી એ વળતી જ ઉત્પન્ન થાય છે. એકદમ બરાબર આ રીતે. નહીં, એટલે આજે તો આગળ એમ કહો છો કે જ્ઞાનીઓને પણ, હા. જે આપણે 12મી ગાથા ચાલે છે, હમ. તો જ્ઞાનીઓને પણ એના ઉપયોગની ચંચળતાના હિસાબે ઘડીએ ઘડીએ સ્વરૂપમાં પર્યાયને વાળવી પડે છે ને, હા ભાઈ. કે વળતી ઉત્પન્ન થઈ જાય છે. ના, વાળવી પડે છે. એ રીતે તો અખંડ ધારા એ કેવળ જ્ઞાન સુધી વાળવાનો પુરુષાર્થ છે ભાઈ. બરાબર બરાબર. પછી સંપૂર્ણ મોટી થઈ ગઈ ને, સંપૂર્ણ વળી ગઈ, પછી બધી વળતી, પછી તો આ વળતી ઉત્પન્ન થાય એ ક્યાં વાત લાગુ પડે છે ને? આ તો નીચલી દશામાં આ બધા ઉપદેશ છે ને, કેવળ જ્ઞાનીને ક્યાં ઉપદેશ છે કે તમારે પર્યાય વાળો છો કે વળતી ઉત્પન્ન થાય છે? એને તો આ કઈ લાગુ પડતું નથી. એટલે કોઈ પણ વાતનું આપણે જ્યારે પણ પ્રતિપાદન કરતા હોય ને, તો એને ખોલીને વિસ્તાર થઈને વાત બહાર આવે તો કન્ફ્યુઝન ન થાય. નહીતર શું થાય કે જીવ એક તરફી વાત સાંભળવા માટે ટેવાયેલો છે, અને પછી એની હારે ઉઠનારા બેસનારાને પૂછો ને પર્યાયને આપણે શું વાળવાની વાત કરો? પર્યાય તો વળતી ઉત્પન્ન થાય છે. પર્યાય તો ક્રમબદ્ધ છે. બરાબર છે. તો કેમ અત્યાર સુધી ક્રમબદ્ધમાં સમ્યક દર્શન ના આવ્યું? અને આ વળતી ઉત્પન્ન થાય છે તો અત્યાર સુધી સ્વરૂપ તરફ વળી કેમ નહીં? એનો જવાબ કોઈ પાસે નથી. એટલે પછી આમ, એ તો પર્યાય ઉપર તમારી દ્રષ્ટિ છે એટલે એ વળતી ઉત્પન્ન ના થાય, તો મિથ્યાત્વ છે, તો અજ્ઞાન છે, તો કર્તૃત્વ બુદ્ધિ છે, એ તો જ્ઞાતા બુદ્ધિ છે. અરે બાપુ સાંભળ ભાઈ, થોડો થોડો અભ્યાસ છે અમને, ભલે આપના જેવો વિશેષ નહીં હોય. આ તો એવું છે ભાઈ, હું ભગવાન એ પ્રેમમાં એને શું પર્યાય શું દ્રવ્ય કઈ યાદ. એટલે એમ કે જો આજે કોઈ બી જે પોતાને વક્તા સમજે છે તો એની એક જવાબદારી બી તો છે ને. કેમ કે સામે બેસનારા તો જે કેસો જે નારાયણ કરીને ઉભા થઈને જવાનું. એ વાત બરાબર. તો તમને કઈક ઇમ્પોર્ટન્ટ સમજે છે, તમારું કઈક, તમને કઈક વિશેષ જ્ઞાન તમારી પાસે છે, એટલે બધા દોડીને સાંભળવા સમજવા માટે આવે છે. તો તમારી જવાબદારી છે ને કે દરેક વાત ખુલ્લી થઈને બહાર આવવી જોઈએ. પછી બેસવી ન બેસવી દરેકની સ્વતંત્રતાની વાત છે. પણ પ્રતિપાદનમાં તો બધી સ્પષ્ટતા આવી જોઈએ ને, નહીં તો અધૂરી વાત હોય, સામેવાળો અડધી વાત લઈને વયો જશે, એને કઈ એને વિચાર તો કર્યો નથી, એ બધાને મળશે પાસ ઓન કરવા.
એટલે એનું વાચ્ય સમજાવવું જોઈએ એમ. કે શું કહેવા માંગે છે. જ્ઞાનીને પણ પુરુષાર્થ કરવો પડે છે એમ કીધું ને. સાધક જીવોને પણ એની ભૂમિકા અનુસાર પુરુષાર્થ કરવાનું કીધું છે ને. અને કરે બી છે, ઉલ્લાસથી કરે છે. ખબર છે મારો ઉપયોગ સ્વરૂપમાં રમતો નથી, હજી અહીંયા ત્યાં ચંચળતાને લઈને ફરે છે, તો એન કેન પ્રકારે પાછો એ પોતાના ઉપયોગને ભલે એના સમય લાગે છે નથી લાગતો એ પછીની વાત છે, પણ અંદરમાં અંતર્મુખ થવાનો પ્રયત્ન તો નિરંતર કર્યા કરે છે ને. એ જે પ્રયત્ન નિરંતર કરે છે ને એના ફળ સ્વરૂપે પછીની પર્યાયો વળતી ઉત્પન્ન થાય, મફતમાં નથી. આજે ચોથા ગુણસ્થાન વર્તીને વધુમાં વધુ 6 મહિને એકવાર સમ્યક દર્શન અનુભૂતિ ના થાય તો વમી જાય, એમ આવ્યું ને શાસ્ત્રમાં. હા ભાઈ. તો શું એ 6 મહિનાનો આમ સમય જોઈને બેસતો હશે? આજ 27 જુલાઈ 2024 ને થઈ ગઈ, હવે આપણે 6 મહિના સુધી શાંતિ, એમ હશે? ના ભાઈ. કેમ કે હવે આપણે 6 મહિના સુધી તો આપણું કઈ થવાનું જ નથી, હોમવાનું જ નથી, એમ કરીને બેઠા રહેતા હશે. ના. હવે એને જો બધું વળતું ઉત્પન્ન થવા, હવે એને તો સ્વભાવ જોઈ લીધો, સ્વભાવનો સ્વાદ ચાખી લીધો, અંશે સ્થિરતા પણ થઈ, તો એને પછી બધી વળતી જ ઉત્પન્ન થવી જોઈએ ને. એટલે પર્યાય પુરુષાર્થ છે આનું નામ. એટલે પુરુષાર્થની પ્રધાનતાથી આખા જીના ગામમાં મુખ્ય ઉપદેશ પુરુષાર્થ પ્રધાન આપ્યો. કે બધું થાય, બધી વાત સાચી, પણ એના માટે તારે પુરુષાર્થ કરવો પડે. પુરુષાર્થ કર તો પછીના ફળમાં આવે. એ તો આપણે લૌકિકમાં જ જોઈએ છે ને, ઘણાને નથી જોતા કે ભાઈ નાનપણથી એટલી બધી મહેનત કરી, તનતોડ મહેનત કરી કે હવે બધું સેટ થઈ ગયું છે, એટલે હવે બસ દુકાને બેઠા એના બધા બાંધેલા ગ્રાહક છે ને બાંધેલો આ છે, એટલે હવે ક્યાંય બહુ ફિલ્ડ ઉપર જવું પડતું નથી, બેઠા કામ, પણ એને બેઠા કામ એ મફતમાં થઈ ગયું છે. મહેનત છે ભાઈ. મહેનત છે ને, બધાને આ સ્થિતિ છે. ગુરુદેવને આપણે એક ક્રમબદ્ધ પર્યાય પુસ્તક, ગુરુદેવના બધા જ સંકલન છે, એમાં ગુરુદેવના જૂના શરૂઆતના આત્મધર્મ, પહેલા આત્મધર્મથી માંડીને લગભગ 1965 સુધીના બધા આત્મધર્મમાંથી જ્યાં ગુરુદેવ ક્રમબદ્ધની વાત એ સમય જે કરેલી, ત્યારે તો ઓલું સાયક્લોસ્ટાઇલ થઈને બધું બહાર પડતું, અને શબ્દસ્થ તો નહોતા. તો એનું એક પુસ્તક આપણે અશોકભાઈ વાદરે જ્યારે સોનગઢમાં સમ્યક જયંતિ ગુરુદેવશ્રીની જન્મ જયંતિ મહોત્સવ ઉજવેલો, ત્યારે ત્યાં ક્રમબદ્ધ પર્યાય પુસ્તક બહાર પાડ્યું હતું. બ્લુ કલરના પુઠ્ઠા વાળું. બ્લુ કલરના પુઠ્ઠા વાળું, એ ટોટલ સંકલન આપણે અહીંયાથી જ થયું હતું. બહુ બધા ઉત્સાહથી છોકરાઓએ બધા દિવસ રાત મહેનત કરીને, આમ એટલો બધો એ સમય તો ઉલ્લાસ હતો કે રાતે 1 વાગે 2 વાગે 3 વાગે ફોન ચાલતા હોય, આ કોટેશન અહીંયા મળ્યું છે, આ કોટેશન અહીંયાથી મળ્યું છે, અહીંયાથી આ મળ્યું, પછી એના ક્રમમાં કઈ કોને ગોઠવવાના, એના વિષય કેવી રીતે બનાવવાના. તો આમ એકદમ આમ બહુ આનંદનો વિષય. આજે બી બધા અમે બેઠા હોય ક્યારેક આમ યાદ કરીએ કે ઓહો, ક્રમબદ્ધ પર્યાય વખતે જે રમઝટ ચાલતી હતી, કારણ કે આખો શબ્દ ગોતવાના, અને પછી તો આ છોકરા બધા ટેકનોલોજી વાળા છે, એટલે આમ ક્રમબદ્ધ શબ્દ કોપી કરીને સમજો પ્રવચન સુધામાં નાખે, તો પ્રવચન સુધામાં જ્યાં ક્રમબદ્ધ શબ્દ આવ્યો હોય ને ત્યાં એ પેજ ને પકડી લે. એવી રીતે નિયમસાર, સમયસાર, પંચાસ્તિકા, એ બધા શાસ્ત્રોમાંથી. પછી આત્મધર્મના બધા જૂના અંકો. તો એમાં એક ગુરુદેવને આવી રીતે પ્રશ્ન પૂછેલો કે દરેક પર્યાયો ક્રમબદ્ધ છે,
અનાદિથી. તો અમારી પર્યાયમાં આજ દિવસ સુધી સમ્યક દર્શન ક્રમબદ્ધમાં કેમ ના આવ્યું? એ બ્લુ કલરનું પુસ્તક હોય ને જેના ઘરે, તે વાંચજો, એમાં છે આ. હા ભાઈ. એમાં કોઈ એટલો જબરજસ્ત ઉત્તર આપ્યો કે પર્યાયો બધી ક્રમબદ્ધ હોવા છતાં જ્યાં સુધી સ્વભાવ તરફનો પુરુષાર્થ કરવામાં નથી આવતો ત્યાં સુધી એના ક્રમમાં સમ્યક દર્શન નથી આવતું. બહુ સરસ ભાઈ. હવે વિચાર તો આવે જ ને કે ક્રમમાં આટલો અનંત કાળ નીકળી ગયો, ક્યારે સમ્યક દર્શન ના આવ્યું? કારણ કે જો ક્રમબદ્ધ હોય તો પછી ક્રમબદ્ધમાં રાગ જ આવ્યા કરે સાહેબ, કોઈ દી વિતરાગતા આવે જ નહીં. વિચાર તો માંગે. બહુ વિચાર સરસ તો પ્રશ્ન માંગે ને. પૂછ્યો છે જેને પૂછ્યો છે એને. હમ આ બધા નાના નાના અંશો જ એમાં લીધા છે, પછી નીચે બધા રેફરન્સ બી આપ્યા છે કયા આત્મધર્મના કયા અંકમાંથી આ લીધું છે. એક બી શબ્દ કોઈના ઘરનો નથી, એક બી, નોટ અ સિંગલ વર્ડ. જે કાંઈ છે એ બધું ગુરુદેવનું આત્મધર્મ, પછી જ્ઞાન સ્વભાવ, જ્ઞેય સ્વભાવ, દાદરથી બહાર પડેલું ને, તો એ બધી બુકમાંથી જ્યાં જ્યાં ક્રમબદ્ધના વિષય લેવાના છે એ બધા લીધેલા. પ્રવચન સારના 2 પ્રવચનો પાછળ મૂક્યા છે. એક પ્રવચન 308 થી 311 નું મૂક્યું છે. માતાજીના વચનામૃતમાં ક્રમબદ્ધની વાત આવી છે, એ મૂક્યું છે. હકીકતમાં ક્રમબદ્ધ નું યથાર્થ સ્વરૂપ જ યથાર્થ વાચ્ય યથાર્થ ભાવ ભાષણ જ નથી થયું. ક્રમબદ્ધના નામે બધાએ સ્વચ્છંદને જ પોષ્યું છે. આમ ઘણી વાર કહેતા અને જોતા દુઃખ બી થાય કે આ ગુરુદેવના આપેલા અપૂર્વ સિદ્ધાંતને લોકો જે આજકાલ જે રીતે એનો દુરુપયોગ કરે છે અને સીધી ક્રમબદ્ધની વાત કરે એટલે સીધો રાગ. વિતરાગતાની તો કોઈ વાત જ નહીં. અને ગુરુદેવ દાંડી પીટીને કે ક્રમબદ્ધ વાળાની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર હોય ત્યારે એના પર્યાયમાં નિયમથી સમ્યક દર્શન હોય. એને ક્રમબદ્ધ યથાર્થ બેઠું છે. પણ એ બધી વાતો દ્રવ્ય ઉપર દ્રષ્ટિ હોય એ વાત તો ગાયબ જ કરી નાખી. રાગ થાય ક્રમબદ્ધ, વિતરાગ થાય. વિતરાગતા ક્રમબદ્ધમાં ક્યાંથી આવી? એટલે પોતાના જ્ઞાનને કસવું પડે અને એ પણ પોતાના સ્વરૂપ માટે ઉલ્લાસથી, ઉમળકાથી. ભલે થોડો સ્વાધ્યાય હોય આપણો, બહુ બધા શાસ્ત્ર ન યાદ રહેતા હોય, ન બધું યાદ રહેતું હોય, પણ જેટલું કરીએ એટલું તો જડબે સલાક હોવું જોઈએ. એમાં પછી કિંતુ પરંતુ કોઈક આમ કે તો આપણે આમ ડોલવા માંડીએ, બોલો આમ કે તો આમ ડોલવા માંડીએ, એમ ન હોય. ભલે વાદ વિવાદ ના કરે પણ એના વિપરીત અભિપ્રાયને તો અંદર આવવા જ નથી. ભાઈ હમણાં તમે વિતરાગ ક્રમબદ્ધ એવું બોલ્યા? એટલે એમ કે જેને ક્રમબદ્ધમાં એકલો રાગ દેખાય છે એના ક્રમબદ્ધમાં વિતરાગતા ક્યાંથી લાવ્યો હતો એમ. હા હા એને તો ઓલું બોલવું જ છે ને, રાગ હા. એ ક્રમબદ્ધ ને વિતરાગ એ ક્રમબદ્ધ એમ. પણ તને વિતરાગતા હોય જ નહીં તો લાવ્યો ક્યાંથી? ઓકે બરાબર. જેને રાગનો પક્ષ છે એને વિતરાગતા આવવાની જ ક્યાંથી છે એમ જ પ્રશ્ન જ ક્યાં છે? તું છે હા. ને ક્રમબદ્ધમાં વિતરાગતાની વાત કરે છે બાપ. બરાબર. કારણ કે તારો ઉપાડ જ પેલા રાગથી થયો છે. સ્વભાવથી ઉપાડ જ નથી, વિતરાગતાથી ઉપાડ નથી. રાગ, હું રાગી છું ત્યાંથી જ ઉભો થયો છે. ત્યાંથી ઉભો થાય ને પછી શું કે જેવા જેવા રાગ દ્વેષ થાય બસ એ બધું ક્રમબદ્ધ છે. એ તો કેવડી ભગવાને પહેલેથી જાણ્યું હતું. કેવડી ભગવાન નવરા હશે આખો દી બધાના રાગ દ્વેષ જોયા કરે એમ?
ગુરુદેવે એક જગ્યાએ પ્રવચન સારમાં એટલી અદ્ભુત વાત કરી કે કેવડી શું જોવે છે એમ નહીં, તું જેમ જોવે છે એમ કેવડી જોવે છે. તું એમ દેખ કે હું સિદ્ધ છું, તો કેવડી એમ દેખે છે કે આ સિદ્ધ છે. વાહ. બહુ સરસ ભાઈ. કે તું જેમ દેખે છે ને એમ કેવડી દેખે, કેવડી દેખે છે એમ તો નથી દેખતો. તો તે તો આધાર લઈ લીધો છે ખાલી. કેવડી ભગવાન આપણા રાગદ્વેષ પહેલેથી જોયા હતા, કેવડી ભગવાન આપણું બધું. અરે તું રેવા દે ને બાપુ, એ તો તું એમ કે છે ને કે કેવડી ભગવાને આમ જોયું હતું. કેવડી ભગવાનને જઈને પૂછ. તો ગુરુદેવ કે કેવડી ભગવાને તો જીવને કેવી રીતે જોયો છે કે કેવડી ભગવાને તો દરેક જીવને જ્ઞાન ને આનંદ વાળો જોયો છે. આ ગુરુદેવના વચન છે. પણ તું એમ દેખે છે ને કે હું તો રાગી છું ને સંસારી છું. તો કેવડી એમ દેખે છે કે આ એમ જોવે છે કે હું રાગી છું, એમ કેવડી એમ નથી જોતા. ભાઈ હમ ભાઈ ચોથો જે ક્રમબદ્ધ પર્યાયનું પુસ્તક છે ને, એમાં 68 નંબરના પેજ પર બીજો પ્રશ્ન છે, કોઈને રેફરન્સમાં જોવું હોય. હમ 68 પેજ પર બીજો પ્રશ્ન છે કે અનાદિથી ક્રમબદ્ધ પર્યાય થયા કરતી હોવા છતાં હજી નિર્મળ પર્યાય કેમ ન થઈ, એ પૂછો છો તમે? હા. હા એ છે. ઉત્તરમાં એમ કીધું કે બધા જીવોને અનાદિથી ક્રમબદ્ધ પર્યાય થતી હોવા છતાં જ્ઞાયક તરફના સવળા પુરુષાર્થ વગર નિર્મળ પર્યાય થઈ જાય એમ કદી બનતું નથી. પછી આગળ છે થોડું ઊંધો પુરુષાર્થ. ભગવતી માતાએ એમ કીધું કે જેવો તારો પુરુષાર્થ એવું તારું ક્રમબદ્ધ. અવડો પુરુષાર્થ તો તારું ક્રમબદ્ધ અવડું, સવડો પુરુષાર્થ તો તારું ક્રમબદ્ધ સવડું. કેમ કે ક્રમબદ્ધ પુરુષાર્થ આધીન છે, પુરુષાર્થ ક્રમબદ્ધ આધીન નથી. ક્રમબદ્ધ નો વિષય ખરેખર સમજવા જેવો છે. જે પ્રરૂપણા ચાલે છે એવું કઈ નથી. કાંઈ જ નથી. બધા કહીએ ને તો એક પ્રકારે ફણગા ફૂકે છે. ગુરુદેવના શબ્દમાં કઈ ગપે ગપ હલાવે છે. સમાજની બ્રાન્ડો થઈ ગઈ છે, મોટા નામ થઈ ગયા છે, એટલે આપણને એમ લાગે કે આ લોકો તો બધા કહેતા સાચું જ હોય ને. હા, આપણે ગુરુદેવ વાળા છીએ અને ગુરુદેવ નું જ કે છે કરીને આપણે બહુ ભરમાણા છીએ ભાઈ. એટલી બધી દુકાનો ખુલી ગઈ છે કે કઈ દુકાને ઝવેરી સાચો હીરો મળશે એ મુશ્કેલ છે હવે. કૃપાળુદેવે કહ્યું છે, મુમુક્ષુના નેત્રો મહાત્માને કળી લે. હા ભાઈ, એવું જ છે, એવું છે. પણ એટલે દુર્લભ થઈ પડ્યું છે બધે. દુર્લભ છે, એ વાત સાચી છે, હા, દુર્લભ છે. જ્યાં ત્યાં જોવો ને ત્યાં ગુરુદેવની શૈલી, ગુરુદેવની સ્વભાવની જોરવાળી વાત દેખાતી જ નથી. એ બસ બધા આગમને વળગ્યા છે. પણ કૃપાળુદેવ એમ કહે કે ગમ પડ્યા વિના આગમ પણ અનર્થકારક થઈ પડે છે. તું વાતે વાતે આગમનો આધાર માંગે છે, પણ તારો આધાર લઈને તો વાત કર. પોતે ભીંજાયા વગર ભીંજાવાની શું વાત કરશે ભાઈ. એટલે આમાં પહેલી કન્ડિશન હતી ને, પહેલી શરત, કોને સાંભળવું. હા ભાઈ. ગુરુદેવ કેમ આટલો બધો વિસ્તાર કર્યો એમાં? એનું કારણ આ હતું, બધાને ખબર છે. જ્યાં ત્યાં માથું નાખે છે, જ્યાં ત્યાં બધાને સાંભળવા વયો જાય છે.
અહીંયા હારું ને અહીંયા હારું, આ સાચું, આપણે સાચું હશે એ લઈ લેશું, બાકી મૂકો ને રામાયણ. એટલી ભાન પડતી હોય તો સમ્યક ના થઈ ગયો. બરાબર. પણ શોધપૂર્વક ગુરુદેવને શોધ્યા નથી ને એટલે. સાચું સમજવાની દરકાર લાગે તો થાય ભાઈ. અને સમજાય એવું છે, નથી સમજાય એવું નથી, સમજાય એવું છે. એટલું જ્ઞાન તો બધાનું ઉઘડેલું છે, પણ એવી સ્વભાવની ગરજ, તીખાસ અને આમ બધ્યાથી પોતાને સમેટી લેવાની ભાવ, એ ભાવ હજી આવતો નથી. હજી આનું થોડુંક સાંભળી લો, થોડુંક આનું સાંભળી લો, થોડુંક આનું સમજી લો. આ બહુ સારું બોલે છે, ઓલા બહુ સારું બોલે છે, આનું પ્રેઝન્ટેશન સારું છે. આખું આપણને 14 રાજુલોક નું વર્ણન કરે છે, ઓલા આમ બતાવે છે, ઓલા આમ બતાવે છે. ને ભાઈ આપણે ન બે ગયા હોય ને સ્વાધ્યાયમાં તો અચૂક પૂછી લે, તમે દેખાતા જ નથી, અરે તમે તો આવતા જ નથી. બોલો ભાઈ, હવે ત્યારે કેટલી વાર મારે તો ખોટું બોલવું પડે. એટલે એમ કે આપણી ગેરહાજરીની નોંધ લેવાય છે. હા, નોંધ લેવાતી હોય. એટલે ઈ પોતે હાજર રહ્યો છે એની કઈ વેલ્યુ નહીં ને. એમ પોતે જે કામ માટે ગયો એની તો કઈ વેલ્યુ નહીં ને. એ તો ખાલી એટલું જ જોયું કોણ આવ્યું હતું ને કોણ નહોતું કોણ આવ્યું. એમને કોણ નતું આવ્યું. બરાબર છે. અને આ બધું ખુલાસાથી કઈ બોલવા જેવું નથી, ચૂપચાપ પોતાનું કામ કરી લેવા જેવું છે. સાચે વાદ વિવાદ નો વિષય નથી, એમ ગુરુદેવ કહે છે. સ્વ સમય પર સમય કોઈની સાથે વાદ વિવાદ ન કરીશ. મિથ્યા દ્રષ્ટિઓના પડછાયાથી દૂર રહેવાની વાત કરીએ. હવે એટલા આકરા શબ્દો જયારે આચાર્ય ભગવાનને કહેવા પડતા હોય છતાં આપણી આંખ ન ઉઘડે અને બધાને રૂડું લગાડવા, સારું લગાડવા, ગમે એનું સાંભળવા વયા જાય. પછી જે લાકડા ભરાઈ જાય છે ને, કાઢવા બહુ તકલીફ છે. બધા કન્ફ્યુઝન ઉભા એટલે જ થાય. ખાલી ગુરુદેવને સાંભળ્યા કરે ને તોય બધા ક્લિયર થાય, પણ બધાને સાંભળીને પોતે બહુ મૂંઝાઈ ગયો. દ્રવ્ય દ્રષ્ટિ તે જ સમ્યક દ્રષ્ટિ ભાઈ. દ્રવ્ય દ્રષ્ટિ તે જ સમ્યક દ્રષ્ટિ. તો દ્રવ્ય તો જે છે તે છે, ખાલી પર્યાય જયારે સ્વીકાર કરે છે હું દ્રવ્ય છું, આ દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ. કારણ કે એમાં દ્રવ્ય અને દ્રષ્ટિ બે છે ને. બરાબર. દ્રષ્ટિ એટલે પર્યાય. સરસ હોય. એટલે જો દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે ને ક્યાંય જાતી જ નથી. હા, શબ્દ ભલે જે પ્રકારના આવતા હોય એમ. દ્રવ્ય દ્રષ્ટિ તે જિનેશ્વર, પર્યાય દ્રષ્ટિ તે વિનશ્વર, એમ છે ને. વિનશ્વર એટલે જૂઠી એમ નહીં. તું પર્યાય છે ને એવી જો તારી દ્રષ્ટિ હોય તો એ વિનશ્વર, એને વિણસી નાખ. અને હું દ્રવ્ય છું એમ દ્રષ્ટિમાં લઈ લે. દ્રવ્ય દ્રષ્ટિ જિનેશ્વર. હકીકતમાં ભાઈ ક્યારેક એવું લાગે હું પર્યાય છું ને ઈ ભાવ અંદરથી ભૂંસાતો જ નથી, અને હું પર્યાય છું અને હવે હું દ્રવ્ય છું એમ સ્વીકાર કરું છું, એમ કરીને ઉભો થાય છે. એટલે અંદરમાં ઊંડે ઊંડે પર્યાય બુદ્ધિ જતી જ નથી. પર્યાય પણ ઊભું જ રાખ્યું છે પોતાનું, એટલે પોતે પર્યાય પણ ઉભો થઈ અને હવે હું દ્રવ્ય છું એમ સ્વીકારવા જાય છે ને, એટલે બધી ગડબડો ઊભી છે.
મને તો એવું લાગે છે ભાઈ. પણ એને આ રીતે ઊભું રહેવું પડશે ને. હા ભાઈ, એટલે સીધો હું દ્રવ્ય છું એમ ઉપાડ કરવો જોઈએ ને. એટલે પર્યાયને એમ જ પણ એ ઉપાડ એમ જ કરશે ને. ઊભી રહેશે તો ઉપાડ કરશે ને. પણ એટલે મારું કહેવાનો આશય છે કે ઊંડે ઊંડે હું પર્યાય છું ને એ ભૂસાતું નથી એમ. એટલે એ છે ને ખરેખર એવું છે કે હજી પર્યાય વિશે ચોખવટ જ નથી તો એને પર્યાય શું ખબર હોય. બરાબર. ગુરુદેવ શું કે છે આપણે 444 પેજ 11મી ગાથાનું 19મી વખતના સમયસાર સિદ્ધિમાં છે હમ. કે આને પર્યાય દ્રષ્ટિ વાળો કેમ કે છે તો કે એની દ્રષ્ટિમાં દ્રવ્ય નથી ને એનું નામ એ પર્યાય દ્રષ્ટિ વાળું છે. બરાબર. બરાબર. હવે વાત આટલી જ છે ખાલી. હમ. હવે પર્યાય તો ક્યાંય જતી નહીં રે. ના. પર્યાય સમજાતી નથી કારણ કે પર્યાય વિશે તો એટલા ગોટાળા ચાલે જ. પર્યાય એટલે રાગવાળી, પર્યાય એટલે સંસાર વાળી, પર્યાય એટલે આવી, પર્યાય એટલે ઓલી એમ. એટલે હજી તો પર્યાયનું સ્વરૂપ જ ને પર્યાય જ્ઞાન તે પર્યાય વાળું પરિણામ એ તો હજી આવ્યું જ નથી. ઉભી રહેશે ને, ઉભી રહેશે ને પર્યાય અત્યારે દોડે છે સમજણ વગર. એને ઉભું બરાબર. રહેવાની જરૂર છે. બરાબર. બરાબર. તો જરાક ઉભી રહે ને તો દોડા દોડ ના કર. આવી છું ને આવી છું ને આવી છું ને આવી છું એમ દોડા દોડ કરે. કે ઉભી રહે થોડી વાર ઉભી રહે. બરાબર. જ્યાં ઉભી રહે અરે હું તો દ્રવ્ય છું. બરાબર. દ્રવ્ય નામ કે વસ્તુ છું. વસ્તુ નામ હું તો ચૈતન્ય પરમાત્મા છું. ખલાસ વાર્તા પૂરી. બહુ સરસ. ભમા ભમ કર્યા કરે. હા દોડા દોડ કરે છે. રાગ વાળી, દ્વેષ વાળી, શરીર વાળી, પુરુષ વાળી, સ્ત્રી વાળી, મનુષ્ય વાળી, દેવ તિર્યન નાખી દોડા દોડ કરે છે. ઉભી રહે. એટલે લૌકિકમાં કે ને કે આમ બધા માટે બહુ કર્યું, હળિયા પાટી કરી, આનું હાચવું, આનું હાચવું, આનું હાચવું, આનું આમ કર્યું, તોય કાંઈ મેળ પડે ને. હવે બસ મારે જ કરવું છે. તો ઉભો રહે ત્યારે મારું કરે ને. બરાબર. વિશ્રામ લે પોતામાં ત્યારે કરે. વિશ્રામ લે હવે મારે નથી કરવું કોઈ. બહુ થઈ ગયું બધાને. પછી પોતા તો તમે થોડી વાર શાંતિથી હવે તમારું કરો. એના માટે ઉભું રહેવું પડે ને. સમજવું જ પડે, થોભવું જ પડે. થોભવું પડે. થોભ્યું તો ખબર પડી ઓહો હો હું ક્યાં પર્યાય છું, હું દ્રવ્ય છું. નિહાળ રે નિહાળ તું આ. ઉઘાડ ન્યાય નેત્ર ને નિહાળ રે નિહાળ તું. હે ને તારા નેત્ર ને ઉઘાડ. ન્યાલ થઈ જશે. હમ ન્યાલ થઈ ગયો. એટલે આમ જો ને તો ટ્રિકી છે. હા એકદમ. અને આમ કળનું જો કામ. તો ક્ષણ કળનું છે. ક્ષણમાં થઈ જાય છે. આમાં કઈ બહુ લાંબો સમય હવે નથી લાગતો કારણ કે બધું ઘૂટ્યું છે બહુ બધું. હવે આ ખાલી ગોઠવતા નથી ફાવતું બસ એટલું જ છે. બાકી તો બધું આમ આપણે કે ને નવું ઘર લીધું હોય ને તો આમ બધું ફર્નિચર ને આ ને તે બધું આમ ઢગલો કરીને રાખ્યું છે. તો હવે થયું શું કે બેડરૂમ ની આઈટમ કિચન માં પડી છે ને કિચન ની આઈટમ બેડરૂમ માં પડી છે. એટલે ઓલા બેડરૂમ માં આવ્યા તો અહીંયા ખાંડ સાકર ના ડબ્બા કેમ દેખાય છે. આટલું છે સામગ્રી તો બધી પડે ખાલી અસ્ત વ્યસ્ત છે. પછી બરાબર છે ભાઈ. ઓલા આવું જ કહેવાય છે. જરા એને કહેવાય થોડીક વાર શાંતિથી બેસો અને એક એક વસ્તુને યથાસ્થાને મૂકી દો. બરાબર. બરાબર છે ભાઈ. યથાસ્થાને મૂકવા જેવું છે એ નથી બસ આવડ્યું. બસ આખી બાકી તો બધું ભેગું તો કરી જ રાખ્યું છે. ઢગલો કરીને રાખ્યો છે. પસારો સુવાનું કરી હોય દીધો છે, સમેટતા નથી હા આવડતું. સમેટતા નથી આવડતું અને યથાસ્થાને મૂકતા નથી આવડતું. સુવાનું હોય બેડરૂમમાં કિચનમાં જઈને ઉઈ જાય છે. આટલું વિચારે તો મળી જાય પોતાનું ઘર.
એવું છે. અને ઘરમાં જ છે પોતે, સામગ્રી એ બધી લઈ આવ્યો છે, ઘરમાં જ છે, ઘરની બહાર ગયો નથી, ખાલી ગોઠવવાનું છે. આ ગોઠવવા માટે જરાક ધીરજ જોઈએ. એકદમ સાચું. અને અમે લોકો કે ને દિવાળીનું કામ કાઢ્યું છે ભાઈ, અઠવાડિયું તો લાગશે. બરાબર? એનું ઈ જ કાઢે ને એનું ઈ જ ત્યાં મૂકે, અને તો એનું ઈ કાઢે ને મૂકે એટલે અમે એને અઠવાડિયું જોઈએ જ ને. પછી એમાં જૂનું કાઢે ને નવું લઈ આવે ને આ બધું હાલતું હોય ને, ફેરબદલ બધું. આવું સ્વરૂપ, અદ્ભુત સ્વરૂપ છે આપણું, સરળ સ્વરૂપ છે, સહજ છે, મફતમાં નથી, પણ છે સરળ. જે જિનેન્દ્ર પરમાત્માના કેવળ જ્ઞાનની અંદરમાં જે પ્રકારે ભાસ્યું, દિવ્ય ધ્વનિમાં જે પ્રકારે આવ્યું અને વહેતું વહેતું કાહન ગુરુદેવ સુધી આપણને જે મળ્યું છે, એવું જ સ્વરૂપ આપણા સૌ કોઈના જ્ઞાન શ્રદ્ધાનમાં રહો, એ જ મંગલમય ભાવ. લવ સ્તુતિભાઈ. निज निधि निज में बताई, यह अनंत उपकार है, इसके लिए जिनवाणी माँ को वंदना शत बार है, उसके लिए जिनवाणी माँ को वंदना शत बार है. બોલો લોકના અગ્રભાગે બિરાજમાન ઋષભદેવ થી મહાવીર પર્યંત અનંત અનંત સિદ્ધ ભગવંતોનો જય હો. હાલ મહાવિદેશ ક્ષેત્રમાં બિરાજમાન શ્રી સિમંદર આદિ 20 વિહારમાન અર્યંત ભગવંતોનો જય હો. જય શ્રી સમયસાર, શ્રી પ્રવચનસાર, શ્રી નિયમસાર આદિ સર્વ જીનવાણી માતનો જય હો. જય આ જીનવાણીના રચયિતા કલિકાલ સર્વજ્ઞ શ્રી કુંદ કુંદ આચાર્ય આદિ સર્વ મુનિ ભગવંતોનો જય હો. જય આ જીનવાણીના રહસ્ય બતાવનાર આત્મ ઉદ્ધારક અનંત અનંત ઉપકારી અનંત તીર્થંકરોથી અધિક ગરજતો જ્ઞાયક એવા પૂજ્ય શ્રી કહાન ગુરુદેવનો જય હો. સ્વાનુભવ વિભૂષિત પુરુષાર્થ મૂર્તિ ભગવતી માતનો જય હો. આત્મસિદ્ધિના દાતાર શ્રી કૃપાળુ દેવનો જય હો. સનાતન વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય હો. જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર બધાને. જય જય જિનેન્દ્ર. જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર.